અને આપણે બાળા સાહેબ ઠાકરે જેવું સંગઠન બનાવવાનું છે. આપણે બંધ બારણામાં સોદા કરીને વેચાઈ જવાનું એવું આપણે સંગઠન બનાવવાનું નથી. આપણો સમાજ એક તરફી થઈ અને આપણે જે પાર્ટીને આપણી જરૂર હશે એ પાર્ટી સાથે આપણે જોડાણ કરીશું અને સરકાર બને એ સ્થિતિમાં આપણે પ્રયત્ન કરશું અને સરકારની અંદર આપણી ભાગીદારી થાય એવા પ્રયત્નો આપણે કરવાના છે. ખાલી વાતો કરવાથી, તાલીઓ પડાવવાથી, ઢોલ નગારા વગાડવાથી, સભાઓ કરવાથી, મિટિંગો કરવાથી જો આપણે આ બધું કરવાથી સમાજનું ભલું થઈ ગયું હોત તો અત્યાર સુધી થઈ ગયું હોત. પણ આપણે બહુ બધાના આખા ગુજરાતના ઠાકોર સમાજના યુવાનો, વડીલો, એમાં બહેનોનો પણ સમાવેશ હશે. આ બધાને આપણે એક સાથે બોલાવી આપણો પરિવાર સમજીને આપણો પરિવાર સમજવાનો, એની અંદર બધાની રાય લેવાની આપણે, અને બધાની રાય લઈ અને આપણે આપણી સમાજની, ઠાકોર સમાજની વિશાળ શક્તિ બનાવી કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાણ કર્યા વગર, કોઈ પણ પાર્ટી સાથે આપણે જોડાવાનું નહીં. પરંતુ 2027ની ચૂંટણી આવે, મારા સિવાય હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી આજીવન મરું ત્યાં સુધી. અને જોડાવું તો ભરોસો પણ ના કરતા, કારણ કે અસલ ઠાકોર બોલ્યા ભાઈ બીજું બોલે નહીં. એટલે આપણે આખો સમાજ એક તરફી થઈ અને 2027ની ચૂંટણી આવે ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટીનું આપણને આમંત્રણ મળે તો એની અંદર સરકારમાં ભાગીદારી થાય એ પ્રમાણેનું આપણે આયોજન કરીશું. અને જ્યારે મિટિંગ કરવાની થાય ત્યારે સમગ્ર ગુજરાતમાંથી, દરેક જિલ્લામાં, તાલુકામાંથી એક વ્યક્તિ કે બે વ્યક્તિ, સમગ્ર જિલ્લાના 33 જિલ્લામાંથી આપણે તાલુકામાંથી 2 વ્યક્તિને બોલાવી, કારણ કે તમે શું કમિટમેન્ટ કરો છો એ આખી સમાજને ખબર હોવી જોઈએ. જે કોઈ કમિટમેન્ટ કરો એ આખી આપણી ઠાકોર સમાજને ખબર હોવી જોઈએ. અને આ માહોલ બનાવવો હોય, સમાજને શક્તિશાળી બનાવવો હોય તો રાજકીય પાર્ટીઓ પાછળ દોડવાથી તમે શક્તિશાળી નહીં બની શકો. તમે શક્તિશાળી નહીં બની શકો ક્યારે? રાજકીય પાર્ટીની સભામાં જવાથી, તાલીઓ પાડીને એક ટકનું ભોજન કરી ક્યારે આપણો સમાજ શક્તિશાળી નહીં બની શકે. નાના મોટા આગેવાનો 500, 1000, 2000, 5000, 10,000 લઈ અને ખુશ થશો તો ક્યારેય આપણો સમાજ શક્તિશાળી નહીં બની શકે. એકવાર વર્ષો પહેલાનો આપણો ઇતિહાસ દોહરાવો કે મા, બેન, બેટીની દીકરી માટે આપણા વડવાઓએ માથા કપાયા છે, કોકના ભલા માટે આપણા વડવાઓએ માથા કપાયા છે. અને આજે આપણે એ જ કુળના થઈ અને રાજકીય પાર્ટીનું ચવાણું, દારૂ ને એક ટકનું ખાવાનું, આ અઠવાડો ખાઈ ખાઈ અને આપણી મર્દાનગી મરી ચૂકી છે. ઠાકોર સમાજમાં અલગ અલગ આગેવાનો છે. કોઈ ભાજપમાં છે, કોઈ કોંગ્રેસમાં છે, કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે, તો કોઈ અલગ સેના બનાવીને કામ કરી રહ્યા છે. અલગ અલગ જૂથો છે, સંગઠનો છે, સમૂહો છે, અને એટલે વિવાદ પણ થાય છે. આગામી દિવસોમાં હવે રમેશજી ઠાકોર મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ રમેશજી ઠાકોરે આગામી દિવસોમાં કેવા પ્રકારના સંમેલન કરવાની વાત કહી છે અને બાલા સાહેબ ઠાકરે જેવા સંગઠન બને
તેવા પ્રયાસોની વાત તેઓ કહી છે. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર મોટામાં મોટો આપણો સમાજ હોવા છતાં આજે આપણું કોઈ જગ્યાએ કોઈ સ્થાન નથી, કોઈ નોંધ નથી લેતું. ચંદ્રપાલસિંહ, જય માતાજી. સત્યની સાથે યસ, ખૂબ ખૂબ આભાર આપનો. ભરતભાઈ ઠાકોર, જય વેલનાથ. મહેન્દ્રભાઈ, જય માતાજી. આપણી કોઈ નોંધ નહીં લેતું એ 100% આપણે સ્વીકારવું પડે. હમણાં ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા હોદ્દા આપ્યા. એમાં ઘણા બધા લોકો કે આપણી અવગણના કરી. પણ મારા ભાઈઓ, મારા મિત્રો, આપણી ગણના જ ક્યાં છે? તો આપની અવગણના કરી. આપણી ગણના જ નથી કોઈ પણ રાજકીય પાર્ટીમાં, સમજો. તો એનું સંશોધન આપણે કરવાનું કે આપણી ગણના કેમ નથી. જય લાધારામ બાપુ. આપણી ગણના એટલે નથી કે આપણા ઘણા બધા રાજકીય નેતાઓ છે, પણ એમને મતદાનગીથી રાજકારણ કરતા આવડતું નથી. આ સ્પષ્ટ કહું છું. મતદાનગીથી નથી આવડતું એટલે કહું છું. મતદાનગીથી રાજકારણ કરતા નથી આવડતું એટલે કહું છું. એનો પુરાવો છે કે કોઈ પણ રાજકીય પાર્ટી આપણી ગણના નથી કરતી. અને ઓપોઝિટ પાર્ટી ગણના કરે એથી કોઈ મતલબ નથી. રૂલિંગ પાર્ટી આપણી ગણના કરે તો જ આપણી રાજકીય આગેવાની સાચી. દરવાજો બંધ કરો. તો જ આપણી રાજનીતિ સાચી, બાકી રાજનીતિ ખોટી. કોઈ પણ આગેવાનોનો વિરોધ નથી કરતો. આજે સત્ય છે કહું છું. આપણી ગણના એટલે નથી થતી કે આપણા રાજકીય આગેવાનો મતદાનગીથી મજબૂતાઈથી આગેવાની નથી કરતા. આપણા રાજકીય આગેવાનો ફક્ત ને ફક્ત પોતાની ખીચડી પકાવવા માટે, પોતાનું વ્યક્તિગત રાજકારણ કરવા માટે 5 વર્ષ રાજકીય પાર્ટીની સેવા કરવાની, જેટલી રાજકીય પાર્ટીની સેવા કરે એટલી સમાજની સેવા નથી કરતા. કારણ કે રાજકીય પાર્ટીની સેવા કરે તો એમને ટિકિટ મળે અને ના પણ મળે. કારણ કે રાજકીય પાર્ટી, આ બધા એવું સમજે છે કે રાજકીય પાર્ટી કોકના બાપની માલિકીની છે એટલે આપણે ટિકિટ લેવા, ભીખ માંગવા માટે આપણે લાઈનમાં લાગવું પડે. એટલે આ નેતાઓની ખુશામતી કરીએ, આ ફલાણા નેતાની ખુશામતી કરીએ તો આપણે નાની મોટી કે ધારાસભ્યની ટિકિટ મળે. પણ આપણા રાજકીય આગેવાનો એ નથી સમજતા કે ગુજરાતમાં મોટામાં મોટો બહોળો સમાજ આપણો છે, છતાં આપણે ટિકિટ લેવા માટેની ભીખ માંગવાની, 5 વર્ષ સુધી રાજકીય પાર્ટીઓની ગુલામી કરવાની, અને વિધાનસભા અને લોકસભા આવે વિધાનસભા અને લોકસભા આવે એટલે આપણા બાયોડેટા પાર્ટીમાં મોકલવાના. એમાં જો ટિકિટ આપે તો ના આપે. ટિકિટ આપે તે ના આપે. કારણ કે આપણે ભીખ માંગવાના ટેવાયેલા છીએ. આપણો સમાજ, આપણા વડવાઓ ખાલી પોતાના માન ખાતર, મા બેન બેટીની ઇજ્જત ખાતર
આપણા માથા કપાતા હતા, માથા. અને આપણા આગેવાનો, સાહેબ મને ટિકિટ આપજો ને, સાહેબ મને ટિકિટ આપજો ને. કેમ? સમાજ માટે નહીં, મારા માટે ટિકિટ મને આપજો, વ્યક્તિગત મને ટિકિટ આપજો. શંકરભાઈ, આજીવન વ્યક્તિગત હું કોઈ રાજકીય પાર્ટીમાં મારા ભાઈ જોડાવાનું નથી. મારા ગળામાં ખેસ હશે તો માત્ર ને માત્ર ઠાકોર સમાજનો, બાકી કોઈ પાર્ટીનો. મરું ત્યાં સુધી, મરું ત્યારે મારી ખાંપણ ઉપર ઠાકોર સમાજનો ખેસ નાખજો. કારણ કે હું સમાજનો સેવક બનવા માંગુ છું. હું કોઈ રાજકીય પાર્ટીનો ગુલામ થવા માંગતો નથી મારા ભાઈ. તમારી લાગણીને હું વંદન કરું છું, પણ એ શક્ય નથી મારા ભાઈ. મને તમારા જેવા બીજા પણ નહીં કહેતા હોય, ભાજપમાં જોડાવાનું કહે છે ને કોંગ્રેસમાં જોડાવાનું કહે છે. બધા જ જો આપણે રાજકીય પાર્ટીના ખેસ પહેરી લઈશું તો સમાજનું શું થશે? કોઈ ખોટા જવાબ ના આપશો. એમને લખવા તો જે લખવું હોય લખો, મોજ કરો, તમારું આ પૂરું છે. એટલે આપણે રાજકીય લોકો મજબૂતાઈથી, મર્દાંગીથી કોઈ રાજકારણ કરતું નથી. અને કોઈ ધારાસભ્ય બનીને, સાંસદ સભ્ય બનીને, મંત્રી બનીને ઠાકોર સમાજનું ભલું કર્યું હોય મને એક દાખલો બતાવો. એ તો બોલ્યા પછી બીજું બોલે ને બે બાપો કે રમેશજી ઠાકોર ચૂંટણી ના લડે એટલે ના લડે. હવે કોણ, હવે મારા વધારે મને બોલાવશો નહીં, આપણે કોઈ જવાબ જ નથી દેવાનો. એટલે આપણે આપણી સમાજને મજબૂત કરવી છે તો એક ધારાસભ્ય બનાવવાથી આપણો સમાજ મજબૂત નહીં થાય, એક સાંસદ સભ્ય બનાવવાથી આપણો સમાજ મજબૂત નહીં થાય. બે ચાર નગરપાલિકામાં, 2-4 તાલુકામાં, 2-4 જિલ્લામાં સભ્યો બનાવવાથી આપણો સમાજ મજબૂત નહીં થાય. અને સમાજને વિનંતી કરું છું, સમાજને વિનંતી કરું છું કે સમાજ, મેં વચમાં પણ કહ્યું હતું કે સમાજનો ઉદ્ધાર કરવો હોય તો સમાજને સત્ય અસત્ય સમજવું પડશે. અને આખા ગુજરાતની અંદર આપણા ઘણા બધા સારા આગેવાનો કે સમાજમાં ઘણા બધા લોકો છે. ઘણા બધા લોકો છે. કોઈ એમ કહેતું હોય કે એક રમેશજી ખાલી આ સમાજનો ઉદ્ધાર કરી નાખશે, આ સમાજને મજબૂત કરી નાખશે, તો ના. રમેશજી એકલા કંઈ જ કરી શકવાના નથી. પરંતુ સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ દેવજીભાઈ જાગૃત તો ઠાકોર સમાજને કરવો જ પડે, નહીતર વારંવાર સમાજનો બીજાનો ઉપયોગ જ થાય. આપણે તો કાલ મરી જશું. એટલે
સમાજને આપણે મજબૂત કરવો હશે તો ભાજપમાં હોય, ભલે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, એટલા બધા ભલે કોંગ્રેસમાં હોય, એ લોકોને એમના સ્થાન ઉપર રહેવા દો. પરંતુ આપણો સમાજ એક તરફી થઈ જાય, સમાજ આપણો એક તરફી થઈ જાય, રાજનભાઈ વાંકાનેરથી જય માતાજી, જય વેલનાથ. આપણો સમાજ એક તરફી થઈ જાય અને એક સમાજ એક તરફી મતદાન, જેટલા કોંગ્રેસમાં હોદ્દા ધરાવતા હોય, જેટલા ભાજપમાં હોદ્દા ધરાવતા હોય, બધાને ત્યાં ત્યાં રહેવા દો. હરેશજી થેન્ક યુ. એ લોકોને ત્યાં ત્યાં રહેવા દો અને જે લોકો ચૂંટણીઓ આવે ત્યારે ઠાકોર સમાજને ફક્ત ચવાણું, દારૂ, એક ટંકનું જમવાનું, કોકને 5-25 રૂપિયા, આ બધું જે આપે છે એ સમાજ લેવાનું બંધ કરી દે. અને એક સમાજ એક તરફી મતદાન, ફક્ત રાજકીય પાર્ટીઓને ભૂલી જાઓ. जयंती भाई, जय वेलनाथ. कुत्तों को भौंकने की आदत है, भौंकने दो, कोई बात नहीं. एक समाज एक तरफी मतदान मतलब નહીં ભાજપને મત આપવાનો, નહીં કોંગ્રેસને મત આપવાનો. આપણે આખો સમાજ એક તરફી થઈ અને આપણી સમાજને માન, સન્માન, ઇજ્જત, આબરૂ અને સરકારમાં ભાગીદારી જે મજબૂતાઈથી આપણને આપે એને આપણે સમર્થન કરવાનું સમાજના હિત માટે. આ સમાજ એક થયો છે, ભાજપ કોંગ્રેસ કરવા વાળા એક થયા છે, એમાં સમાજને શું લેવા દેવા? ભાજપમાં હોય ને ભાજપમાં રહેવા દો, કોંગ્રેસમાં હોય ને કોંગ્રેસમાં રહેવા દો, પણ જે તે રાજકીય પાર્ટીઓથી સમાજને કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ થાય છે અને ઉપયોગ કરે છે. માટે હવે આપણે ઉપયોગ થવા દેવો નથી, ઉપયોગ કરવા દેવો પણ નથી. આપણે આખો સમાજ રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠનના માધ્યમથી આપણે એક તરફી થઈ જઈએ. આપણે બધા આખો સમાજ એક તરફી થઈ જઈએ. નહીતર આવનારા સમયમાં જે પ્રમાણે આટલા વર્ષો જે સમાજનો આપણો દુરુપયોગ થયો છે, ઘણા બધા એવું વિચારે કે હવે ચૂંટણીઓ આવી એટલે હવે મજા પડી જશે મહિનો ખાવાની ને પીવાની. મિત્રો, સુધરી જજો અને સમજી જજો. આપણી આવનારી પેઢી માટે, યુવા પેઢી માટે આ રાજકીય પાર્ટીઓ દારૂ, ચવાણું, પૈસા, કદાચ નાના મોટા આગેવાનો 5,000, 10,000, 25,000, 50,000, લાખ આપતા હોય, આ બધું જ ભૂલી જાઓ અને એકવાર, ફક્ત એકવાર મજબૂત થવાનું છે. અને એકવાર મજબૂત થશો એટલે આજીવન તમે મજબૂત થશો. 100% મનોજભાઈ. એકવાર આવું કરીને બતાવો અને અસલ ક્ષત્રિય ઠાકોર છો એવું બતાવી દો કે કોઈ પણ રાજકીય પાર્ટીની ભીખ ના જોઈએ. અને આપણા વાળા દારૂ, ચવાણું, પૈસા આપવા આવે તો પહેલા એમને સવાલ કરો કે તમે આખી જિંદગી આ જ કર્યું છે?
તમે આખી જિંદગી આ જ કર્યું છે. હવે અમારે આ બધું નથી કરવાનું. અમે જે જિંદગી કાઢી હોય તે, પરંતુ હવે અમારે આવી જિંદગી કાઢવાની નથી. અમારી આવનારી પેઢીને સુખી કરવા માટે અમારે મજબૂત થવું પડશે. અમારે એકતા કરવી પડશે. અમારે નિસ્વાર્થી આગેવાનોને આગળ કરવા પડશે અને અમારે નિસ્વાર્થી ગુજરાતના તમામ આગેવાનોને સાથ સહકાર આપવો પડશે. અને અમારા નાના મોટા કોઈ પણ સુખ દુઃખમાં ભાગ લે એવા લોકોને આ સમાજ માટે મહત્વ આપવું પડશે. પહેલાથી જય માતાજી. એટલે અત્યાર સુધી આપણે આપણી સમાજમાં, ચાહે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, વ્યક્તિઓ મજબૂત થયા છે, સમાજ મજબૂત થયો નથી. તો સમાજને મજબૂત કરવા માટે, જેટલા ભાજપમાં હોય ને ભાજપમાં રહેવા દો, કોંગ્રેસમાં હોય ને કોંગ્રેસમાં રહેવા દો. સમાજ એક તરફી થઈ જાય. બિન રાજકીય સમાજ, જેને ઠાકોર સમાજની જરૂર હશે, જે રાજકીય પાર્ટીને ઠાકોર સમાજની જરૂર હશે, એ ઠાકોર સમાજ પાસે આવશે. પરંતુ જો તમે નાના મોટા હોદ્દાઓની પ્રલોભનમાં અને નાની મોટી ટિકિટોની પ્રલોભનમાં જો તમે ક્યાંય આપણે દોરાઈ ગયા, તો 100% રાજકીય પાર્ટીઓ આપણો ઉપયોગ કરશે, જેમ કાયમ થયો છે એમ કરશે. એક સમાજ, એક તરફી મતદાન. કોણ જવાબ ના આપશો? આપણે કોણ જવાબ નહીં આપવાનો. અને આ બધા કોમેન્ટો કરવા વાળા કોણ છે આપણે જાણીએ છીએ. એમનું ડીપી તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે એમને જવાબ ના આપશો. એક સમાજ, એક તરફી મતદાન. રાજકીય પાર્ટીઓમાં જે જોડાયેલા હોય તેમને ત્યાં રહેવા દો, ચાહે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આપમાં હોય. પરંતુ બિન રાજકીય સમાજ થઈ જશે તો સમાજની તાકાત દેખાશે. અને સમાજની તાકાત દેખાશે તો કોઈ પણ રાજકીય પાર્ટીઓ ઠાકોર સમાજને સલામ મારતી આવશે. આ કરવું છે? કરવું હોય તો કોમેન્ટમાં જવાબ લખો કે યસ. પછી એવું ના કહેતા પેલા ભાઈ આયા તો મારે આ પાર્ટીમાં જવું પડ્યું, પેલા ભાઈએ મને કીધું એટલે આ પાર્ટીમાં જવું પડ્યું. આવું બધું કરીને આપણો ઉપયોગ થાય છે. આપણો હવે આ સમાજનો ઉપયોગ કરાવવો નથી. અને હું એટલે બૂમ બરાડા પાડું છું અને હું એટલે આટલો બધો દુઃખી થઉં છું સમાજ માટે કે સમાજનો દુરુપયોગ થાય છે. સમાજનો દુરુપયોગ થાય છે. આપણે હવે પછી દુરુપયોગ થવા દેવો નથી. એ આપણે શું કરવું એ સમાજ, જો રમેશજી એકલા નિર્ણય લે ને ભાઈ, અને બધાને કહું છું કે સમાજની દોર ખાલી રમેશજીના હાથમાં નહીં આપી દેવાની. બધાને વિનંતી કરું છું, એક વ્યક્તિને દોર આપી દેશો ને, ભલે આપણે તો ભગવાન સાક્ષીએ ખોટું જીવનમાં કર્યું નથી, કરવાનું પણ નથી, પણ આપણે બધા સાથે મળીને ગુજરાતના તમામ જિલ્લા તાલુકાના યુવાનો, ભાઈઓ, વડીલો, આ બધાને આપણે સાથે રાખી અને આપણે કોઈ પણ નિર્ણય લઈએ ને તો 100% સમાજ મજબૂત થાય ને થાય. થેન્ક યુ મનોજભાઈ. આણંદ જિલ્લો રેડી છે, બધા જ રેડી છે. ઘણા બધા ફોનો આવે છે અને ઘણું બધું આપણે એની યાદી પણ બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર આ લગનગાળો
છે એટલે હમણાં કોઈને હું આમંત્રિત નથી કરતો, પરંતુ આ લગનગાળો પતી જાય ત્યાર પછી ગુજરાતના તમામ હોદ્દેદારોને, પ્રદેશના, જિલ્લાના, તાલુકાના, ગ્રામ સમિતિના આ તમામ હોદ્દેદારોને બોલાવીને એક મિટિંગ કરવાની છે અને ઠાકોર સમાજના દરેક જિલ્લામાંથી જે સંગઠન સાથે નથી જોડાયેલા એ બધાની યાદી મેં રેડી કરી છે અને હજુ પણ રેડી થાય છે યાદી. આ બધા જ ને બોલાવું છું, કારણ કે કોઈ પણ સંગઠન હોય અને કોઈ પણ સમાજ હોય અને આપણો ઠાકોર સમાજ છે એટલે આપણે વ્યક્તિગત કોઈ નિર્ણય લેવાય નહીં. આપણે સૌને સાથે મળી અને બધાની એક એક વ્યક્તિની રાય પૂછી અને પછી આપણે નિર્ણય લેશું. અત્યાર સુધી જે થયું એ હવે એને ભૂલી જાઓ. એટલે બહેનોની પણ યાદી બની રહી છે. ઘણી બધી ગાંધીનગર જિલ્લામાંથી પણ યાદી આવી છે બહેનોની પણ, અને સમગ્ર ગુજરાતમાંથી બહેનોની યાદી પણ આવી છે. આ બધું જ આપણે જ્યારે આપણે બધા જ ગુજરાતના પ્રદેશ, તાલુકા, જિલ્લાના હોદ્દેદારોને બોલાવીએ ત્યારે આપણે અમુક મુદ્દા આધારિત આપણે ચર્ચા કરીશું અને બધાની એક એક વ્યક્તિની, એક એક જિલ્લામાંથી લગભગ નહીં તો 10 કે 20 લોકોને આપણે બોલાવવાના છીએ, વત્તા હોદ્દેદારોને બોલાવવાના છીએ. ઈમાનદાર, સમજદાર, સમાજનું ભલું કરે એવા લોકો, નિખાલસ વ્યક્તિઓ હોય અને કોઈ રાજકીય પાર્ટી સાથે એકદમ જોડાયેલા ના હોય એવા લોકોને આપણે, કારણ કે આપણે કોઈ રાજકીય પાર્ટીથી લેવા દેવા નથી. જે પાર્ટીને ઠાકોર સમાજની જરૂર હોય એ ઠાકોર સમાજ પાસે આવે. આપણે આ માહોલ બનાવવો છે. એમાં તમારા બધાનો સાથ સહકાર હોય તો મને કોમેન્ટ દ્વારા જવાબ આપો કે સાહેબ આપણે આખો સમાજ એક તરફી થવો છે. ના ભાજપ, ના કોંગ્રેસ, ના આપ, કોઈ પણ રાજકીય પાર્ટી સાથે આપણે સંકળાવું નથી. અને પણ અત્યારે હું કોઈને જવાબ આપતો નથી કે ભાઈ હું એકલો ક્યારે નિર્ણય લેવાનો નથી, હું એકલો ક્યારે આવવાનો નથી. હું મારી સમાજના આગેવાનોને સાથે રાખી અને બધાને સાથે લઈને ચાલવા વાળો વ્યક્તિ છું. હું સમાજની છાતી ઉપર બેસીને રાજકારણ કરવા વાળો વ્યક્તિ નથી. હું મારી સમાજને પગમાં બેસી અને મારી સમાજને ખૂબ મારી છાતી ઉપર પગ રખવડાવીને ઉપર સારા સ્ટેજ ઉપર મોકલવા માંગુ છું. એટલે આપણી સમાજના સમગ્ર ગુજરાતના ભાઈઓનું, બહેનોનું આ એક લિસ્ટ બની રહ્યું છે અને ટૂંક સમયમાં આપણે એનું સ્થળ પછી નક્કી કરીશું. આ લગનગાળો પતી જાય એટલે બધા ફ્રી થઈ જાય અને આપણે એક સરસ મજાનું, આપણે કોઈ સ્ટેજ નથી બનાવવાનું. આપણે કલાકારો, જો આપણે ધારો કે કોઈ પણ રાજકીય પાર્ટીની આપણે આપણા ઠાકોર સમાજની સભા કરીએ, સામાજિક સભા કરીએ, એમાં સ્ટેજ, મંડપ, આ બધા ખર્ચા થવાના ને, એ ખોટો ખર્ચો છે. બંધારણમાં એક પણ ઉમેરો કરવો પડે કે ભાઈ તમે ચૂંટણી સમાજ માટે શું કરશો, તમારું કરશો કે સમાજનું કરશો. આ બધા જ મુદ્દાઓ, ઘણા બધા મુદ્દાઓ છે, પણ મારે હમણાં કઈ બોલવું નથી. મારે એક જ વસ્તુ કે રાજકીય પાર્ટીઓથી આપણા સમાજને દૂર કરવો છે મારે, અને આપણો સમાજ રાજકીય પાર્ટીઓથી દૂર થશે તો જ આપણો સમાજ મજબૂત થશે. મતલબ રાજકીય પાર્ટી સાથે જોડાવાનું, પણ કઈ રીતે?
સમગ્ર ઠાકોર સમાજ, ગુજરાતનો ઠાકોર સમાજ નિર્ણય લેશે અને એની અંદર સમાજનું હિત હશે. વ્યક્તિ હિત નહીં હોય, સમાજનું હિત હશે. તો એક સમાજ, એક તરફી મતદાન. આપણે જે પાર્ટીને સમર્થન કરીએ, જે પાર્ટી આપણને સરકારમાં ભાગીદારી આપણને કરાવે મજબૂતાઈથી, ભીખ માંગવા જેવી નહીં કે તમને એક રાજ્ય કક્ષાનો મંત્રી આ આપી દઉં ને તમને આ આપી, એવું નહીં. આપણે ખૂબ મજબૂતાઈથી આ વખતની રાજનીતિ કરવાની છે, સમાજ માટે કરવાની છે, કોઈ વ્યક્તિ માટે કરવાની નથી. હું હજુ કહું છું, હું ક્યારેય ચૂંટણી લડવાનો નથી, પણ ગુજરાતની અંદરથી સારા સારા હીરા, હું ઝવેરી બની સારા સારા હીરા શોધી અને એ હીરાઓની ચમક આ સમાજમાં લાવવી છે. આપણે બિન રાજકીય સંગઠન છે અને આપણે બાળા સાહેબ ઠાકરે જેવું સંગઠન બનાવવાનું છે. આપણે બંધ બારણામાં સોદા કરીને વેચાઈ જવાનું એવું આપણે સંગઠન બનાવવાનું નથી. એટલે આપણે સૌ બોલો ભાઈ, જવાબ આપો. આપણે એક સમાજ, એક તરફી મતદાન. કોઈ રાજકીય પાર્ટીની સભા હોય, મીટિંગ હોય, ઠાકોર સમાજને ક્યાંય જવાનું નહીં. જો રાજા બનવું હોય તો અને ગુલામ બનવું હોય આપણે તો જાઓ, બધા છૂટ. તમે જેટલા નહીં જાઓ એટલી તમારી બોલબાલા થશે, એટલા તમે શક્તિશાળી બનશો અને એટલી તમારી નોંધ લેવાશે. પણ જ્યાં ત્યાં રાજકીયની પાર્ટીઓની સભાઓમાં દોટ મૂકી તો ક્યારેય તમે મજબૂત થઈ શકવાના નથી કે સમાજને પણ મજબૂત કરી શકવાના નથી. આપણું સંગઠન બિન રાજકીય સંગઠન છે, બરાબર. દશરથજી, એક તરફી વોટ આપવાનો મતલબ, તમે મારી વાત બરાબર સમજો, સમાજ સમજે છે કે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાનું નહીં અને કોઈ પણ રાજકીય પાર્ટી આપણે આમંત્રણ આપે તો સમગ્ર ગુજરાતના તાલુકામાંથી 2 લોકોને સાથે રાખી અને કોઈ પણ જે તે રાજકીય પાર્ટી જોડે ચર્ચા કરવાની. કોઈ વ્યક્તિગત ચર્ચા ના થવી જોઈએ. એક રમેશજી ઠાકોરજીને ચર્ચા કરીને સમાજના સોદા કરીને આવતા રહે, એવું ના થવું જોઈએ. અને આપણે જે રાજકીય પાર્ટી આ ઠાકોર સમાજને માન, સન્માન, ઇજ્જત ને સરકારમાં મજબૂત ભાગીદારી આપે એ પાર્ટીને આખો ઠાકોર સમાજ એક તરફી મતદાન કરે. હું ચૂંટણી લડવાનો નથી, પણ ગુજરાતમાંથી આખા ગુજરાત, એમાં સૌરાષ્ટ્રને કાયમથી અન્યાય થયો છે. ચુવાણિયા ઠાકોરને કાયમથી અન્યાય થયો. આ વખતે ચુવાણિયા ઠાકોરને પણ મજબૂત ન્યાય અપાવો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ ઠાકોરોને આપણે ન્યાય અપાવો છે. અને સૌરાષ્ટ્રમાં તો બિલકુલ સમાજને મહત્વ મળતું નથી. એટલે ચુવાણિયા ઠાકોરને પણ આ વખતે ભલે આના માટે આર પાર થવું પડે, પણ ચુવાણિયા ઠાકોરને પણ મજબૂત આપણે આ વખતે રાજકીય મહત્વ અપાવવું છે. ઇતિહાસ લખાવો છે ચુવાણિયા ઠાકોરનો પણ. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, આ તમામ ઠાકોરનું આ વખતનું રાજકારણ આપણે સાથે મળીને એવું કરવું છે કે સમાજની આન બાન ને શાન અને મજબૂતાઈથી સરકારમાં ભાગીદારી થાય એવા પ્રયત્નો સાથે આપણે સૌને આગળ વધવાનું છે. એટલે જ કહું છું કે રાજકીય પાર્ટીથી દૂર થઈ જાઓ બધાય, અને તો જ આપણી કોઈક નોંધ લેશે. આપણે હામા પગે બિન બોલાયે મહેમાનની જેમ વગર આમંત્રણે દોડી જઈશું તો આપણી કોઈ નોંધ નથી લેવાનું. અને આપણી નોંધ એટલે નથી લેતા, બધાને ખબર છે કે ઠાકોરોને બહુ નહીં મનાવાના. ઠાકોરો તો વગર ચંપલ પહેરીને પહેર્યા વગર આવતા દોડી જશે. આ બધાના રાજકીય નેતાઓના મગજમાં છે. એટલે આ બધું કાઢવા માટે
આ બધું જ કાઢવા માટે આપણે સૌએ રાજકીય પાર્ટીઓથી દૂર રહેવું પડશે અને જ્યારે ચૂંટણીનો માહોલ આવે ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટી રોયલ સત્ય ઠાકોર સમાજ સંગઠનના માધ્યમથી ઠાકોર સમાજને પૂછવું પડે કે બતાइए ઠાકોર તેરી રજા ક્યાં હૈ। એટલે બધા જ મારી નાની વાતને મોટી વાત સમજજો કે આપણે સૌ રાજકીય પાર્ટી પાછળ દોડ કરીએ છીએ, રાજકીય પાર્ટીઓની પાછળ, એટલે આપણી કોઈ નોંધ નથી લેતું। આ 2027 ની ચૂંટણી આવે, એકવાર રાજકીય પાર્ટીથી દૂર રહીને બતાવો। જો તમારી પગ ચંપીઓ રાજકીય પાર્ટી ના કરે તો મારું નામ રમેશજી ઠાકોર નહીં, એટલું યાદ રાખજો। એટલે તમને બધાને વિનંતી કરું, એકવાર રાજકીય પાર્ટીથી બધા દૂર થઈ જાઓ, કોઈ પણ રાજકીય પાર્ટી હોય। કારણ કે રાજકીય પાર્ટીઓ માત્ર ને માત્ર ઠાકોર સમાજને ક્યાંય શાકમાં મીઠું ગણતી જ નથી। એનું કારણ કે આપણે એટલા કમજોર થઈ અને રાજકીય નેતાઓ, રાજકીય પાર્ટીઓની અંદર આપણે વગર ચંપલ પહેરે દોડ કરીએ છીએ। એટલે આપણી સમાજની લોકો એવી ગણના કરે છે કે ઠાકોરોને વિસ્તાર વાઇઝ આગેવાનોને બોલાવી લેવાના અને એમને પ્રેમથી વાત કરવાની, દમ પણ મારી દેવાનો અને નાનું મોટું આપી પણ દેવાનું અને એમના નીચેના માણસોને દારૂ ચવાણું જમણવાર ધમ ધોકાર કરો। એક ટકનો આપણને અઠવાડો ખવડાવી અને આખી ગુજરાતની ગાદી એ લોકો લઈ લે છે। આપણને કઈ મળતું નથી। તમારે શું કામ છે એવું નેતાઓનું કે તમારે એમને બાપા બચ્યા કરવું પડે, તમારે પગે લાગવું પડે? તમારે કામ શું છે એ લોકોનું? રાજકીય પાર્ટીઓ ટિકિટ આપે ને એમની જાતે, તો આપણે એમના વિશે વિચારવાનું નથી। આપણે એમના વિશે વિચારવાનું છે કે આપણા ઠાકોર સમાજને પૂછી અને ટિકિટોની ફાળવણી કરે અને આપણે કહીએ એટલી ટિકિટો, એમાં ચાહે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, આપણે કહીએ એટલે જોઈએ એટલું ના મળી જાય। પરંતુ પટેલ સમાજ જુઓ, એમને ધન્યવાદ આપું છું। અને એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ સમાજની અવગણના કરવાની નહીં, કોઈ પણ સમાજના વિરુદ્ધમાં બોલવાનું નહીં। પટેલ સમાજ આપણો 3 ગણો સમાજ છે પટેલ સમાજથી, છતાં એક ટિકિટોની આપણા વાળા ભીખ માંગે છે। અને પટેલ સમાજ કોંગ્રેસમાં 45 ટિકિટો લાવે છે અને ભાજપમાં 45 ટિકિટો લાવે છે અને સારા પદ ઉપર પટેલ સમાજ હોય છે। એનું કારણ શું? એ બહુ સમજદારીથી સિસ્ટમબદ્ધ આગળ વધે છે અને આપણે ચૂંટણી આવે એટલે બસ દોડ કરવાનું, ટિકિટો લેવા દોડ કરવાનું, સભાઓમાં દોડ કરવાનું, હારતોરા કરવા દોડ કરવાનું, નાચવા માટે દોડ કરવાનું, ખાવા માટે દોડ કરવાનું। એટલે આપણી કોઈ ગણના કરતું નથી। આ બધું જ બંધ કરી દો। જો રાજકીય પાર્ટીઓ તમારી પગ ચંપી ના કરે તો તમારી તલવાર ને મારું માથું, મિત્રો। એટલે આવનારા સમયમાં એક મીટિંગ રાખી રહ્યો છું। એની અંદર આપણા રોયલ સત્ય ઠાકોર સમાજ સંગઠનના પ્રદેશ, જિલ્લા, તાલુકા, ગ્રામ સમિતિના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને સમાજના સમગ્ર ગુજરાતમાંથી, દરેક જિલ્લામાંથી 25 લોકો, આપણા ભાઈઓ, સારા સમજુ, સમાજને મજબૂત કરે એવા લોકોને સાથે રાખી અને આવનારી 2027 પહેલા આપણે મજબૂત નિર્ણાયક બનીએ અને સમાજને મજબૂત સરકારમાં ભાગીદારી કરીએ અને સરકારમાં ભાગીદારી કરી અને આપણી સમાજને
મજબૂત કરીએ, ગરીબ સમાજને મજબૂત કરીએ અને સૌ સમાજને સાથે લઈને આપણે ચાલીએ અને સમગ્ર ગુજરાતમાં તમામ સમાજો મજબૂત થાય અને શરૂઆત આપણે 2027 થી કરવાની છે. આપણે કોઈ સમાજને નડવાનું નથી, આપણે કોઈ સમાજને અન્યાય કરવાનો નથી. તમામ સમાજોને સાથે રાખીને આપણે ચાલવાનું છે. પરંતુ આપણો સમાજ જે અત્યારે કચડાયેલો છે, તમામ પ્રકારે કમજોર છે અને આપણી સમાજનો જે દુરુપયોગ થાય છે એ બધામાંથી દૂર કરી અને આવનારા સમાજમાં 2027 પહેલા આપણી સમાજને રાજકીય મજબૂત સમર્થન મળે અને મજબૂત દાવેદારી આપણી સમાજને મળે અને મજબૂત સરકારમાં ભાગીદારી બને. એ જ વિનંતી સાથે ઠાકોર સમાજને એક સમાજ એક તરફી મતદાનના નારા સાથે આપ સૌને જય વેલનાથ, જય ભાતીજી મહારાજ, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. ઠાકોર સમાજમાં અલગ અલગ આગેવાનો છે. કોઈ ભાજપમાં છે, કોઈ કોંગ્રેસમાં છે, કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે, તો કોઈ અલગ સેના બનાવીને કામ કરી રહ્યા છે. અલગ અલગ જૂથો છે, સંગઠનો છે, સમૂહો છે અને એટલે વિવાદ પણ થાય છે. આગામી દિવસોમાં હવે રમેશજી ઠાકોર મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ રમેશજી ઠાકોરે આગામી દિવસોમાં કેવા પ્રકારના સંમેલન કરવાની વાત કહી છે અને બાલા સાહેબ ઠાકરે જેવા સંગઠન બને તેવા પ્રયાસોની વાત તેઓ કહી છે. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. ઠાકોર સમાજ રમેશજી ઠાકોરના વાત થયા કેટલું સમય છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.